બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 2-3 દિવસથી લઘુત્તમ તાપમાન -ડિગ્રી નોંધાઈ રહ્યું છે. લોકોને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો બીજી બાજુ ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો સહિત બાગ બગીચા અને પાણીના પાત્રો બરફમાં લપટાયા હોય તેમ સર્વત્ર બરફની ચાદર જોવા મળી રહી છે. તો અહીં વર્ષ 2024ને અલવિદા અને 2025ને આવકારવા માટે સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. माउंट आबू वर्तमान समय जम्मू कश्मीर कुल्लू मनाली जो माहौल सर्जायो है. सर कैसी है माउंट आबू में सर्दी? बहुत गजब, बहुत जोरदार सर्दी है. हमने सोचा भी नहीं था इतने कपड़े लेके भी नहीं आए. इतने कपड़े हमारे कश्मीर वाले कपड़े चाहिए यहाँ पर. यहाँ से शॉपिंग करनी पड़ी. इतना बर्फ भी देखने को मिल गया हमको तो बहुत आश्चर्य हो रहा है. माउंट आबू में बर्फ, पूरी गाड़ी हमारी बर्फ में पूरी गाड़ी पे रात को बर्फ जम गया पूरा. इतनी सर्दी है. आपको इस सर्दी से एहसास हो रहा है सुबह सुबह चाय की चुस्कियों के साथ? कश्मीर जैसा हो रहा है बिल्कुल. एक से एक चाय से काम नहीं चलता है. यहाँ पर 2-3 चाय एक साथ में पीनी पड़ेगी. इतनी सर्दी है यहाँ पर. बहुत जोरदार सर्दी लगी. थैंक यू मैम. आपका नाम? गायत्री. हम चित्तौड़गढ़ से आए हैं और माउंट आबू में हमको बर्फ देखने को मिली है. देखिए कार पे बर्फ जमी हुई है. -डिग्री टेम्परेचर था रात में और दिसंबर एंड होते होते 31 पे हमको माउंट आबू मिनी कश्मीर जैसा देखने को मिला है. और यहाँ बहुत अच्छी ठंड भी है और बर्फ भी जमी हुई है. थैंक यू सर. તમારું નામ? ભાવેશ નામ છે મારું. હું અમદાવાદથી આવીએ છીએ. અમદાવાદમાં જે પ્રમાણેનું મોસમ હોય છે એનાથી તો એમ કહેવાય કે ભાઈ આહલાદક કે આવું અમે કોઈ દિવસ દેખેલું જ નથી. આવું દેખવા માટે અમે આવીએ છીએ. મજા આવે છે. ફૂલ્લી એન્જોયમેન્ટ મળે છે અમને લોકોને. અને ફૂલ એમ કહીએ ને કે અમદાવાદને છોડીને અહીંયા આવવાની ઈચ્છા એટલા માટે જ થાય છે કે ભાઈ આવું વાતાવરણ હોય તો મજા આવે. માઉન્ટ આબુ में તમે બરફ જોઈ? બરફ જોઈ ને કાલે સવારના બી જોઈ હતી. અત્યારે એવી છે. અત્યારે તમે આ ઘાસ છે એની પર દેખી શકો છો. તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ બરફ. સાહેબ તમે ક્યાંથી છો? હું મુંબઈથી આવું છું અને મુંબઈમાં જનરલી ઠંડી હોતી નથી ક્યારેય એટલી બધી. પણ અહીંયા માઉન્ટ આબુ 3 દિવસથી આવ્યો છું અને સવારનું જે વાતાવરણ જે થાય બરફ છાયેલો છે આખું દેખાય છે આખેમ. એમ થાય કે લોકોએ ઘરની બહાર નીકળવું જોઈએ અને આવી રીતે આ વસ્તુનો આનંદ માણવો જોઈએ બધાએ. બહુ સરસ વાતાવરણ છે અહીંયા. આની ઉપર ગુરુ શિખર જે છે ઉપર એટલે 1500 મીટર ઉપર છે. 1500-2000 મીટર ત્યાં આનીથી વધારે બરફ જોવા મળે તમને. આહલાદક વાતાવરણ છે અહીંયા અત્યારે. यू आर एंजॉयिंग? आई फुल एंजॉयिंग. मैम आपको कैसा लग रहा है? મને બહુ ફાઇન લાગ્યું. અમદાવાદ કરતાં બહુ ફાઇન છે. આઈ લવ માય માઉન્ટ આબુ. यू लव माउंट आबू.